રીતે અત્યારે ગુજરાતના રાજકારણમાં ગરબાઓ જોવા મળી રહ્યો છે। નવા મંત્રીમંડળને લઈને ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ મચી ગયો છે। જેપી નડ્ડાની ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેઠક બાદ રાજભવન ખાતે બેઠક યોજાશે। રાજભવન ખાતે જેપી નડ્ડા ખાસ મુખ્યમંત્રી સાથે બેઠક કરશે। રાજીનામામાં આપેલા મંત્રીઓ સંદર્ભે જેપી નડ્ડા મેળવશે વિગતો અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાજભવન ખાતે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળશે। રાજીનામા આપનાર અને નવા મંત્રીઓની યાદી પણ સોંપવામાં આવશે। વિદાય લેતા મંત્રીઓ સાથે જેપી નડ્ડા અને મુખ્યમંત્રીની ભોજન ડિપ્લોમેસી ભોજન સમારોહમાં સંગઠન મહામંત્રી રત્નાકર પણ જોડાશે। મહામંત્રી રજની પટેલ સહિતના હોદ્દેદારો ભોજન સમારોહમાં ખાસ હાજર રહેશે। તો જે રીતે અત્યારે ગણતરીના જ કલાકો નવા કેબિનેટ વિસ્તરણને લઈને ગણાઈ રહ્યા છે, ઘડીઓ છે તે ગણાઈ રહી છે, તેને લઈને ખાસ આજ રોજ અત્યારે મહત્વપૂર્ણ બેઠક અને ત્યારબાદ ભોજન સમારોહ। તો આજ મુદ્દા પર સીધા જ ગાંધીનગરથી અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મૌલિક, જે રીતે ખાસ આ ભોજન સમારોહ જે ડિનર ડિપ્લોમેસી કહેવામાં આવે છે, શું ગતિવિધિઓ છે, હાલ કયા કયા લોકો નેતાઓ ત્યાં હાજર છે? બિલકુલ બનશી, જે રીતે રાજભવન ખાતેનું રાત્રિ ભોજન છે તે મહત્વનું રહેશે, કારણ કે અહીંયા રાજ્યપાલ છે તે થોડી વાર પહેલા જ તેમના પ્રવાસથી પાછા આવ્યા છે અને રાજભવન ખાતે જ તેઓ પહોંચ્યા છે। સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે જેપી નડ્ડા, તેઓ પણ રાજભવન ખાતે હાજર છે અને સાથે જ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેઓ પણ અહીંયા હાજર છે। એટલે જગદીશ વિશ્વકર્મા, જેપી નડ્ડા, આ ઉપરાંત રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ સહિત સંગઠન મહામંત્રી જે રત્નાકર છે, આ પાંચેય નેતાઓની હાજરીમાં સીએમ નિવાસસ્થાને બેઠક છે તે સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે ને ત્યારબાદ ભોજન છે તે કર્યા બાદ રાજ્યપાલ છે તેમને મળશે અને જે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે તેમની જાણ છે તે રાજ્યપાલને કરવામાં આવશે અને સંભવત નવા જે મંત્રીમંડળનું લિસ્ટ છે, નામ છે, તે પણ રાજ્યપાલને આપવામાં આવી શકે છે। એટલે આ રાજ્યપાલ જે પ્રવાસી હતા તેમનો પ્રવાસ ટૂંકાવીને સીધા જ અહીંયા જે રાજભવન છે ત્યાં પહોંચ્યા છે અને હવે થોડીક જ વારમાં જે ભોજન લીધા બાદ આ તમામ પાંચેય નેતાઓ છે તે રાજ્યપાલને મળશે અને રાજ્યપાલને મળીને જે મંત્રીઓએ રાજીનામા આપ્યા છે તેમની જાણ કરશે। એટલે આવતીકાલે જે શપથ ગ્રહણ કાર્યક્રમ છે અને તેની પહેલા આજે રાજભવન ખાતેનું રાત્રિ ભોજન છે તે તમામ ભાજપના જે લોકો મંત્રી બનવા ઈચ્છે છે, મંત્રીમંડળમાં સ્થાન મેળવવા ઈચ્છે છે, તેમના માટે મહત્વનું રહેશે। જી, સમગ્ર માહિતી બદલ